સવારની ભાગદોડમાં આથો લાવવાની ઝંઝટ વગર બાળકોને લંચબોક્સમાં આપી શકાય તેવો હેલ્ધી કાચા ચોખામાંથી આજે આપણે નવો નાસ્તો બનાવી લઈશું। એના માટે અહીંયા 1 કપ જેટલા કાચા ચોખા લીધા છે અને સારી રીતે ધોઈ લેવાના છે અને પલળવા દેવાના છે। અડધો કલાક ચોખા સારી રીતે પલળી જાય એટલે હવે એને નિતારી લેવાના છે। હવે 3 મોટી ચમચી પૌવાને પણ પલાળી દેવાના છે। પૌવા, અડધો કપ સોજી, અડધો કપ દહીં, બધી વસ્તુને આ રીતે મિક્સર જારની અંદર એકદમ સરસ રીતે પેસ્ટ કરી લેવાની છે। હવે જેટલું બેટર જોઈએ એની અંદર મીઠું, આદુ, મરચાની પેસ્ટ અને અહીંયા પ્લેટની અંદર હું ઇકોબેક લાઇનર પેપરનો ઉપયોગ કરી રહી છું જેથી તેલ ગ્રીસ કરવાની જરૂર નહીં પડે। હવે ઈનો એડ કરીને બેટરને સ્ટીમ કરવા માટે મૂકી દેવાનું છે। થોડું એવું લાલ મરચું ઉપરથી મેં એડ કરેલું છે। 20 થી 25 મિનિટ પછી એકદમ સરસ રીતે સ્પંજી, એકદમ સોફ્ટ એવો આપણો નવો નાસ્તો ચોખાનો તૈયાર છે। તમે જોઈ શકો છો, તમે બાળકોને એમનેમ પણ આપી શકો છો ને આ રીતે તેલની અંદર રાઈ, જીરું, મરચાં, મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે ને વઘાર પણ કરી શકો છો। તો એકદમ ટેસ્ટી વઘારેલો નવો નાસ્તો તૈયાર છે। તો જરૂરથી મારી આ રેસીપી તમે પણ ટ્રાય કરો।